બુલેટ ટ્રેન આવતા વર્ષે શરૂ થઈ રહી છે સુરત અને બિલીમોરા વચ્ચે. બહુ આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે. ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર છે, ખાસ કરીને શ્રીમંત લોકો માટેના ખુશીના સમાચાર છે. કારણ કે એમાં ગરીબ લોકો કે મધ્યમ વર્ગના લોકો બેસી શકવાના નથી. 5 થી 10,000ની ટિકિટ હશે એની, મુંબઈ જવું હોય તો લગભગ પ્લેન જેટલી જ. તો પણ ગુજરાતના લોકો ખુશ છે. પરંતુ એ ખુશીની વચ્ચે જ્યાં સામાન્ય લોકો અવર જવર કરતા હોય છે એવા પુલોની અવદશા છે, જે ચાલીને જવા માટેના અનેક બ્રિજ અંગ્રેજો બનાવીને ગયા છે. અમદાવાદમાં પણ આવો એક બ્રિજ છે, સુભાષ બ્રિજ, જે બંધ કરી દેવાયો. એના બરાબર બાજુમાં રેલવે બ્રિજ છે. એ રેલવે બ્રિજમાં અંગ્રેજોના સમયમાં એ લોકો ચાલીને જઈ શકે એવો એની સાથેનો એક અલગ બ્રિજ બનાવવામાં આવેલો હતો. તો એ બ્રિજની અત્યંત ખરાબ હાલત છે કે જ્યાં આ સુભાષ બ્રિજ થયા પછી ત્યાં જબરજસ્ત ડિમાન્ડ ઊભી થઈ છે અને લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો આમાં સવાલ એ ઉભો છે કે આપણે ગંભીરા પુલની જે તૂટી પડવાની ઘટના બની હતી, લગભગ એવી જ અવદશા છે. મોરબીનો જે પુલ તૂટી પડ્યો હતો, લગભગ એવી જ અવદશા આ પુલ નીચે. લોકો ચાલી શકતા નથી. ચાલે તો ઊંચા નીચા જે એના પતરાઓ જે છે બધા થઈ ગયા છે ફૂટ ઉપરના. તો એ બધી જ ઘણા બધા સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ ઉપર આપણે વાત કરવાના છીએ. પરંતુ આપણે આખા ગુજરાતમાં આ ગંભીરા પુલની ઘટના બની પછી આખા ગુજરાતમાં 281 પુલ જોખમી હતા એવો એક અહેવાલ પણ મૂકવામાં આવ્યો હતો. એમાં જે સૌથી વધારે જે પુલ બને છે એ મોટા શહેરોમાં 17 મહાનગરપાલિકાઓમાં લગભગ 800 જેટલા પુલ છે. બધા જ ગણી લે, રેલવે સહિત ગણીએ તો આ પુલોમાં ભારે અવદશા જોવા મળે છે. અને કેન્દ્ર સરકારની જે એક સંસ્થા છે ને અહેવાલ બહાર પાડ્યો કે ગુજરાતમાં કેટલા પુલો જોખમી છે. 18 નવેમ્બર 2019ના રોજ સરકારે જાહેર કર્યું કે ગુજરાતમાં 75% પુલ જર્જરિત હાલતમાં હતા, જે સર્વે કરેલા હતા એમાંથી. તો આ અત્યંત ગંભીર બાબત છે, કારણ કે 2018માં દેશમાં 17 રાજ્યોના 425 પુલ આ જે અત્યંત ગંભીર છે એ તપાસવામાં આવ્યા હતા. એમાંથી 425 માંથી 281 પુલ ઢાંચો વગેરે ખામી જણાયા હતા અને એમાં 75% ગુજરાતના હતા. તો ગુજરાતમાં પુલ બને છે પણ એની અવદશા પણ અત્યંત ખરાબ છે. તો આ સાબરમતી બ્રિજ પાસે જે રેલવે બ્રિજ બનેલો છે એના પરથી જે વોકવે આમ છે, લોકો ચાલીને જાય છે, તો એની કેવી દશા છે આપણે મુકેશભાઈ આપણી સાથે વાત કરવાના છે. ત્યાં સુભાષ બ્રિજમાં રહે છે અને લોકોના પ્રશ્નો સતત તેઓ ઉઠાવતા રહે છે. તો એ વાત કરશે મુકેશભાઈ કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. મુકેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. ત્યાં કેવી હાલત છે સાબરમતી રેલવે બ્રિજ ઉપર બનેલા વોકવેની? સુભાષ બ્રિજના બાજુમાં રેલવેના ટ્રેકના પેરેલલ એક પગપાળા બ્રિજ છે. હા, એ પગપાળા બ્રિજ 1971ની પહેલા સાયકલ લઈને ક્રોસ થઈએ તો એના પર 10 પૈસા સાયકલ ઉપર ટોલ ટેક્સ લેવાતો હતો. એ બ્રિજ આજે સુભાષ બ્રિજ બંધ થતા પબ્લિક માટે અવર જવર માટે ઉપયોગી થઈ રહ્યો છે, પરંતુ એની દશા જોઈને અકસ્માતનો ભય સેવાય છે. અકસ્માતનો ભય સેવાય છે. હા, તો એ પુલ બતાવશો કે પુલની હાલત કેવી છે, બતાવશો? હા, આ પુલ આપણે જોઈ રહ્યા છીએ. સાબરમતી નદીના ઉપર પુલ છે. આ જે પુલ દેખાય છે, પુલ બની રહ્યો છે, બુલેટ ટ્રેનનો પુલ છે. હા, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બિલકુલ પેરેલલ ચાલી રહ્યો છે. આ એની મશીનરી છે, એના પિલર્સ છે. લગભગ પેલો પુલ બને બતાવો. પુલની કેવી પરિસ્થિતિ છે, પુલ આખો બતાવો. યસ. જો આ પુલની વાત છે. આ પુલ મુકેશભાઈ આપણે બતાવી રહ્યા છે કે જે એક અમદાવાદના સૌથી જાગૃત કેટલાક નાગરિકો છે પૈકીના છે અને એ આખો પુલ બતાવે છે. અને આ જે હાલત છે, ઉપર નીચે દેખાય છે. આ ખડબચડ ઉપર નીચે, અહીંયા માણસને આમાં પગ ભરાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે. પછી આ ઉપર ભાગ આવે છે. અહીંયાથી લોકો સિવિલ જવું હોય ને તો સિવિલ જવા માટે પણ અહીંયાથી આ બ્રિજ ક્રોસ કરીને જ વાહન મેળવે છે. અન્યથા એ લોકોને 7 થી 8 કિલોમીટરનો રન વધી જાય છે. આપણે એક્ઝેક્ટ રિવરફ્રન્ટના ઉપરના પોર્શનમાં છીએ. રેલવેનો રિવરફ્રન્ટના ઉપરનો પોર્શન છે. આ બાજુમાં 3 ટ્રેક આવેલા છે રેલવેના.
ત્રણેય ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન છે અને વાહનોની અવર જવર ચાલુ રહે છે, ટ્રેનોની ટૂંકમાં અવર જવર ચાલુ જ હોય છે. એક્ઝેક્ટલી સાબરમતી રિવરફ્રન્ટની ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે. જાણે બમ્પ મૂકેલા હોય, 4 બમ્પ મૂકેલા હોય એવું ફલિત થાય છે. અમુક જગ્યાએ તો પતરાના વેલ્ડિંગ એટલી હદ સુધી તૂટી ગયા છે કે આમાં અકસ્માત થવાનો ભય વધારે દેખાય છે. અહીંયા ઇલેક્ટ્રિકના થાંભલા છે, આ ઇલેક્ટ્રિકના થાંભલા છે જેની હાલત જોઈએ તો લાઇટના બલ્બ નથી, થાંભલા જ છે. એવી રીતે સામે પણ થાંભલા જ છે, લાઇટના બલ્બ નથી સિગ્નલ બાજુ. એટલે ઇલેક્ટ્રિકના બલ્બની પણ અહીંયાથી ચોરી થઈ હોય કે ગાયબ થઈ ગયા હોય એમ ફલિત થાય છે. તો મુકેશભાઈ, આ સુભાષ બ્રિજ જે બંધ કરી દીધો પછી અહીંયા લોકોનો ધસારો વધી ગયો છે. એટલે સુભાષ બ્રિજનો આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જે ગરીબ માણસો છે જેને રિક્ષાને ભાડું પરવડતું નથી ને 7-8 કિલોમીટરના પોતાનું બચત કરવા જાય તો એના માટે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. આ જો આ હાલત છે બ્રિજની. મોટા ભાગના વેલ્ડિંગ છે ને એ ઉખડી ગયા છે. પહેલા અહીંયા લાકડાના સ્લીપર્સ, રેલવેના જે સ્લીપર્સ આવતા એને મૂકીને બ્રિજ બનાવવામાં આવેલો અંગ્રેજોના શાસન. 1970 મેં આના ઉપર સાયકલ ચલાવેલી છે અને ટોલ ટેક્સ ભરેલો છે. 10 નવા પૈસા ટોલ ટેક્સ હતો. આ બુલેટનું જે કામ છે હા, એ રાત્રે ચાલુ હોય એટલે એની થોડી લાઈટ અમુક જગ્યાએ પડતી હોય છે અને એ લાઈટમાં પબ્લિક અવર જવર પણ કરે છે. પણ જો બાજુમાંથી જો ટ્રેન પસાર થાય તો અહીંયા ચાલનારને ચક્કર આવી જાય. ને જો લાઈટ હોય તો એને કંઈક રાહત રહે ને. જોકે નદીનું પાણી અત્યારે આ બુલેટના હિસાબે બ્લોક કરેલ છે. અહીંયાથી ટોટલ નદીનું પાણી બ્લોક છે અને નીચે એક નાળા બનાવેલા, 2 મોટા પાઇપ મૂકી અને આગળ પાણી જવા દેવામાં આવ્યું છે. જી હા,